વનકર્મીને માર મારવાના કેસમાં આજે શકુંતલા વસાવા અને અન્ય જે ખેડૂતો ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જેલમાં બંધ છે તેમના જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હતી। ત્યારે શું નિર્ણય આવ્યો છે ગુજરાત હાઈકોર્ટમાં વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડા દિવસ પહેલાં નર્મદા સેશન કોર્ટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને સાથે જ શકુંતલા વસાવા સહિત 9 જેટલા લોકોને વનકર્મીને માર મારવાના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને 7 વર્ષની સજા સંભળાવી હતી। આને લઈને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। ડેડિયાપાડાના જે વિસ્તાર છે, ધારાસભ્યનો જે હોમટાઉન છે, ત્યાં આદિવાસી સમાજનું એક સંમેલન પણ મળ્યું હતું ને સરકાર સામે લોકોએ રોષ પણ વ્યક્ત કર્યો હતો અને હાઈકોર્ટ પર વિશ્વાસ મૂક્યો હતો, જ્યાં આદિવાસી સમાજના લોકો કહી રહ્યા છે કે તેમને ન્યાયપાલિકા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે ને આગામી દિવસોમાં જે લોકો જેલમાં ગયા છે તેમની વચ્ચે પણ આવશે। આના સંદર્ભમાં હવે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા પણ ધારાસભ્ય ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચાવવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે। સાથે જ ધારાસભ્યના પત્ની શકુંતલા વસાવા સહિત જે ખેડૂતો છે તે બાબતને લઈને હવે લીગલ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને થોડા દિવસ પહેલાં શકુંતલા વસાવા અને સાથી જે ખેડૂતો હાલ જેલમાં બંધ છે તેમને લઈને જામીન અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં ફાઇલ કરવામાં આવી હતી। તેને લઈને આજે શુક્રવારના દિવસે તારીખ હતી ને સુનાવણી ચાલી, જેમાં સુનાવણીના સંદર્ભમાં હવે મંગળવારે તારીખ પડી હોવાની વિગત સામે આવી છે, જેમાં સરકારી પક્ષના વકીલને જજે આદેશ કર્યો છે કે જે આરોપીઓની ભૂમિકા છે, જે આ કેસમાં ગુનેગાર ઠેરવ્યા છે, તે તમામ પુરાવાઓ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે, તે બાબતે પોતાનો જવાબ રજૂ કરવામાં આવે। હવે સરકારી પક્ષના વકીલ છે તે મંગળવારે એ બાબતને લઈને દલીલ કરવાના છે। ત્યારે જોવાનું એ રહ્યું કે મંગળવારે શકુંતલા વસાવા સહિત જે ખેડૂતોને જામીન ફાઇલ કરવામાં આવ્યા છે, જામીન અરજી કરવામાં આવી છે, તેમને જામીન મળે છે કે કેમ તે હવે આવનારા સમયમાં ખબર પડશે। પરંતુ જે રીતે ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલમાંથી મેસેજ પણ મોકલાવ્યો છે કે પહેલાં ખેડૂતોની જામીન કરાવજો, પછી મારી જામીન કરાવજો, ને આના સંદર્ભમાં હવે ખેડૂતો અને શકુંતલા વસાવાના જામીન માટે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। દર્શક મિત્ર, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। આ ઘટનાથી જોડાયેલા પડેપડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।